નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વેવ્સ એન્ડ ઓસિલેશનનો જે નેક્સ્ટ ટોપિક છે, જેમાં ટ્રાવેલિંગ વેવ્સમાં આપણે વાત કરતા હતા. તો લાસ્ટ લેક્ચરમાં મેં તમને એક સ્ટ્રિંગમાં આપણે જ્યારે વાઇબ્રેશન્સ ક્રિએટ કરીએ અને એની ઉપરથી જે વેવ્સ જનરેટ થાય એનું પ્રોપેગેશન કઈ રીતે થાય અને એની ઉપરથી એની વેલોસિટીનું ઇક્વેશન v ઇઝ ઇક્વલ ટુ √T/μ છે એ આપણે ફાઇન્ડ આઉટ કર્યું હતું. where v is the velocity of waves, pressure waves in a string. T is the tension developed in the string and mu છે એ તમારો એકમ લંબાઈ દીઠ દ્રવ્યમાન જે છે દોરીનું એ તમને મળે છે, એટલે એની ઉપરથી વેલોસિટી કેલ્ક્યુલેટ કરી શકાય. હવે અત્યારે આપણે જે નેક્સ્ટ ટોપિક છે એ પ્રોપેગેશન ઓફ લોન્જિટ્યુડનલ વેવ્સ થ્રુ રોડ. એટલે તમારે એક સળિયો પસંદ કરવાનો છે અને સળિયામાં જે લોન્જિટ્યુડનલ વેવ્સ છે, સંગત તરંગો જે ઉત્પન્ન થતા હોય એ સંગત તરંગો માટેની વેલોસિટીનું ઇક્વેશન છે એ આપણે આ જે ટોપિક છે એમાં ડિરાઈવ કરશું. તો જે લોન્જિટ્યુડનલ ઓસિલેશન થતું હોય એટ વન એન્ડ ઓફ ધ રોડ, then the effect of this oscillatory type of disturbance passes from one section to the other along the length of the road. એટલે કે સળિયો લઈએ આપણે તો જે ધાતુનો સળિયો છે એના એક છેડા ઉપર ધારો કે તમે વાઇબ્રેશન ક્રિએટ કરો તો ધીરે ધીરે એ ઓસિલેશન અથવા તો જેને આપણે ડિસ્ટર્બન્સ કહીએ એ ડિસ્ટર્બન્સ છે એ એક સેક્શનથી બીજા સેક્શન સુધી ટ્રાવેલ કરશે. એટલે એની જે લેન્થ છે એને એકોર્ડિંગલી પ્રોપેગેશન ઓફ વેવ્સ છે એ જોવા મળે. This phenomena is called as the propagation of longitudinal wave through a rod. એટલે કે સળિયામાં થતા સંગત તરંગોનું જે પ્રસરણ છે એ તમે એના ઉપરથી જોઈ શકો. Here we can think of large number of layers forming different cross sections of the rod. મોટો એરિયા અથવા તો લાર્જ નંબર ઓફ લેયર્સ છે એ તમે કરી શકો. ડિપેન્ડ્સ ઓન ધ મટીરિયલ ઓફ ધ રોડ કે કેવા પ્રકારનું વાઇબ્રેશન છે એ એમાં જોવા મળશે. પછી છે in these circumstances, if a segment of small length of the rod is observed first in the absence of the wave and then in the presence of the wave, the length and distance of this segment from one end of the rod is found to be changed in the presence of the waves. એટલે કે અહીંયા આકૃતિ બતાવી છે. આ જે ફોર્મેશન છે એમાં ફિગર નંબર 1 એન્ડ ફિગર નંબર 2 બે ડિસ્ક્રાઇબ કરેલી છે. તો 1 ફિગર છે દેટ ઇઝ એમાં તમને આ જે એક આપણો સળિયો લીધો છે, એક આકૃતિ બનાવી ફોર એક્ઝામ્પલ, તો એમાં એક આખું આટલું સેગમેન્ટ છે એ અત્યારે સપોઝ કરેલું છે ABCD, બરાબર. તો આ જે ડી પોઈન્ટ છે એનું જો તમે સપોઝ કે આ પોઈન્ટથી આ ડિસ્ટન્સ છે એ કરો કેલ્ક્યુલેટ, તો સપોઝ આપણે એને એક્સ કીધું. હવે આટલો ચેન્જ છે એ અત્યારે સેગમેન્ટનો લીધો આપણે છે, તો અહીંયા સી થશે એ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ છે જોવા મળે. બટ નાવ ઇન ફિગર બી 2, ફિગર નંબર 2 તમે જુઓ તો અહીંયા આગળ બંને બાજુએ આપણે ફોર્સ એપ્લાય કરીએ છીએ. તો ફોર્સ એફ અને અહીંયા છે ફોર્સ એફ પ્લસ ડેલ્ટા એફ. તો હવે આ જે સેગમેન્ટ છે એ ચેન્જ થશે, તો એ સેગમેન્ટનો ચેન્જ છે એ તમને A ડેશ, B ડેશ, C ડેશ અને D ડેશ ઉપરથી જોવા મળે. તો અહીંયા છે એક્સ પ્લસ ઝેડ, અહીંયા ચેન્જ મળ્યો ઝેડ પ્લસ ડેલ્ટા ઝેડ અને અહીંયા એક્સ પ્લસ ડેલ્ટા એક્સ પ્લસ ઝેડ પ્લસ ડેલ્ટા ઝેડ. તો એ જોઈએ કે કેવી રીતે એને સમજાવી શકાય. તો એ ફિગર 1 શો સ્મોલ સેગમેન્ટ ઓફ ધ રોડ ઓફ વેરી સ્મોલ લેન્થ બાય ABCD, બરાબર. નાનો એવો સેગમેન્ટ પસંદ કર્યો, એની લેન્થ લીધી ABCD અને બીજો સેગમેન્ટ ઇટ હેઝ અ ડિસ્ટન્સ ઓફ એક્સ ફ્રોમ ધ લેફ્ટ એન્ડ ઓફ ધ રોડ. હવે બીજું એઝ્યુમ કરીએ, presence of the wave, the layer AD at some instant makes a displacement Z and assume the position A dash D dash. એટલે તરંગ જ્યારે હાજર હોય તો તરંગ હાજર હશે તો એવી સ્થિતિમાં AD જે આપણું હતું એ થઈ જશે A ડેશ D ડેશ.
સિમિલરલી બીસી જે સેક્શન છે એ ડિસ્પ્લેસમેન્ટ બતાવે ઝેડ પ્લસ ડેલ્ટા ઝેડ, અને એની પોઝિશન બની જશે બી ડેશ સી ડેશ. તો બી ડેશ સી ડેશ એની પોઝિશન બની એક્સ પ્લસ ડેલ્ટા એક્સ તો પહેલાં હતું જ તે, પણ એમાં એડ કરી દઈએ ઝેડ પ્લસ ડેલ્ટા ઝેડ. Other word, ABCD of length delta x after displacement has come to the position A dash, B dash, C dash and D dash. એટલે આ નવું સેગમેન્ટ છે એ આપણને મળ્યું. તો length of the segment is now become, એટલે લંબાઈ છે એમાં શું ફેરફાર થયો તો કે આટલી નવી લંબાઈ મળી x પ્લસ ડેલ્ટા એક્સ ઝેડ પ્લસ ડેલ્ટા ઝેડ માઇનસ પહેલાંની લંબાઈ આટલી હતી x પ્લસ ઝેડ. તો આને આપણે છૂટું પાડી દઈએ તો એક્સ અને ઝેડ છે એ કેન્સલ થઈ જાય, તો બાકી રહેશે ડેલ્ટા એક્સ પ્લસ ડેલ્ટા ઝેડ. ધ લેન્થ ઓફ ધ સાઇડ સેગમેન્ટ ABCD એટ ગિવન ઇન્સ્ટન્ટ ઇન ધ પ્રેઝન્સ ઓફ ધ વેવ હેઝ ઇન્ક્રીઝ ફ્રોમ ડેલ્ટા એક્સ ટુ ડેલ્ટા એક્સ પ્લસ ઝેડ. એટલે તરંગની હાજરીમાં ડેલ્ટા એક્સમાં વધારો જોવા મળ્યો. એટલે જે રોડ્સ જે આપણે જે સળિયો પસંદ કર્યો છે એના જે મોલેક્યુલ્સ છે એ વાઇબ્રેટ થશે, અંદર હશે એ, એટલે એને વેવ્સને કારણે અથવા તો કંપનને કારણે, અને કંપનને કારણે એનું જે લંબાઈ છે એનું થોડું ઇન્ક્રીમેન્ટ છે એ આપણને જોવા મળતું હોય, તો એ ઇન્ક્રીમેન્ટ છે એ ડેલ્ટા ઝેડ છે. ઇન્ક્રીઝ ઇન લેન્થ ઓફ ધ સેગમેન્ટ એ કેટલું છે તો કે ડેલ્ટા ઝેડ. હવે લિનિયર સ્ટ્રેસ આપણે તમે જાણો છો, તો લિનિયર સ્ટ્રેસ શું ઇક્વેશન થશે તો કે ચેન્જ ઇન લેન્થ અને એની ઓરિજિનલ લેન્થ છે એ, તો ચેન્જ ઇન લેન્થ મળી હતી ડેલ્ટા ઝેડ અપોન ઓરિજિનલ લેન્થ છે ડેલ્ટા એક્સ. આને ઇક્વેશન નંબર 1 કહી દઈએ. નાવ ઇન કેસ ઓફ અ સ્ટ્રિંગ there is a tension at two ends of a small segment of the string during its transverse displacement. હવે પેલું યાદ છે એ કરવાનું છે કે એમાં સ્ટ્રિંગ હતી, દોરી લીધી હતી, તો એના બંને છેડા ઉપર તમને યાદ હોય તો ટેન્શન જોયું તો ટી પ્લસ ડેલ્ટા ટી, અને બીજી સાઈડમાં એટલે કે ડાબી બાજુનું સેગમેન્ટ અને જમણી બાજુનું સેગમેન્ટ, એ રીતે આપણે સ્મોલ સેગમેન્ટમાં ટેન્શન છે એ લીધું હતું, અને એમાં ટ્રાન્સફર્સ ડિસ્પ્લેસમેન્ટ હતું. આમાં તમારે લોન્જિટ્યુડનલ એટલે કે સંગત રીતે તમારે ડિસ્પ્લેસમેન્ટ લેવાનું છે. હવે અહીંયા જે બંને છેડા ઉપર જે ફોર્સ લીધા છે એ બંને છેડાના ફોર્સનું મૂલ્ય છે એ મેં તમને આકૃતિ નંબર 2માં બતાવ્યું, કે જેને આપણે કીધું છે એફ અને એફ પ્લસ ડેલ્ટા એફ એક્ટિંગ એટ ધ એન્ડ્સ A dash D dash and B dash C dash respectively in the displacement position. બરાબર, તો આ આપણે આકૃતિ જોઈ એમાં તો આ બંને બળો છે એ લગાડેલા છે એફ અને એફ પ્લસ ડેલ્ટા એફ. તો નોર્મલ સ્ટ્રેસ જે પ્રોડ્યુસ થશે એફને કારણે, ફોર્સ એફની જ વાત કરીએ છીએ, ફોર્સ એફને કારણે, તો સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ પર એરિયા. સો એફ અપોન એ, ઇક્વેશન નંબર 2. સ્ટ્રેસ ડ્યુ ટુ ધ ફોર્સ એફ પ્લસ ડેલ્ટા એફ ઇઝ accordingly S પ્લસ ડેલ્ટા એસ. હવે યંગ મોડ્યુલસના ઇક્વેશન ઉપરથી E ઇઝ ઇક્વલ ટુ નોર્મલ સ્ટ્રેસ અપોન લિનિયર સ્ટ્રેસ. તો નોર્મલ સ્ટ્રેસ એટલે આપણે એસ છે એ આપણો નોર્મલ સ્ટ્રેસ થયો, લિનિયર સ્ટ્રેસ છે એટલે એ આપણે આગળ જે અહીંયા ડિરાઈવ કર્યું હતું લિનિયર સ્ટ્રેસ ડેલ્ટા એસ અપોન ડેલ્ટા ઝેડ. તો આ લિનિયર સ્ટ્રેસ થઈ ગયો ડેલ્ટા ઝેડ અને અપોન ડેલ્ટા એક્સ. થોડું સિમ્પ્લિફાય કરી નાખીએ, એસને સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા બનાવીએ એટલે આ જે છે અહીંયા ગુણાઈ જશે, એટલે ઈ ડેલ્ટા ઝેડ અપોન ડેલ્ટા એક્સ, ઇક્વેશન નંબર 3. જો ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 હોય તો ડેલ્ટા ઝેડ અપોન ડેલ્ટા એક્સની જગ્યાએ આપણે ડિફરન્શિએશન ડી ઝેડ બાય ડી એક્સ ઈ ઇઝ ઇક્વલ ટુ એસ લઈ શકીએ. વી હેવ કન્સિડર્ડ ધ સેગમેન્ટ ઓફ ધ રોડ ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ઇલાસ્ટિસિટી. બરાબર, આ અત્યાર સુધી આપણે જેટલા પણ જે થિયોરિટિકલ સ્ટડી કર્યો એ બધો ઇલાસ્ટિક કોન્સેપ્ટ ઉપરથી છે, અથવા યંગ મોડ્યુલ્સને સ્ટ્રેસ અને સ્ટ્રેન ઉપરથી લીધું. હવે આપણે ગતિની વાત કરવાની છે, એટલે આપણે મિકેનિક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી પાછું આગળ જોવું પડે. મિકેનિક્સના પોઈન્ટ ઓફ વ્યૂ એડ કરીએ એટલે આપણે એમાં વેલોસિટી છે એને સમજાવી શકશું, કારણ કે આપણે અલ્ટિમેટલી શું ફાઇન્ડ આઉટ કરવું છે, વેલોસિટી ઓફ વેવ્સ ઇન ધ રોડ. બરાબર, જે પ્રોપેગેશન થાય છે એ. પણ એમાં આપણે આનો યુઝ કરશું એટલા માટે આપણે આને પહેલાં જે
આપણું ઇલાસ્ટિસિટીનો કોન્સેપ્ટ ઉપરથી આપણે આ ઇક્વેશન છે એ જોયું સ્ટ્રેસનું. તો difference in stress at two ends of the segment is delta z. Due to this, segment gets an acceleration. બરાબર, જે સ્ટ્રેસ પ્રોડ્યુસ થાય છે એને કારણે આપણને એક્સરેશન મળશે. એક્સરેશન એટલા માટે મળશે કારણ કે જે રોડના જે મોલેક્યુલ્સ, એના જે કણો છે, એના જે કણો જે અંદર ગોઠવાયેલા છે એ વાઇબ્રેટ થાય, અને વાઇબ્રેશનને કારણે એનું એક્સરેશન છે એ પ્રોડ્યુસ થાય. ઈચ એન્ડ એવરી ટાઈમ જ્યારે એની ઉપર ફોર્સ લાગશે ત્યારે એક્સરેશન છે એ પ્રોડ્યુસ થશે. Delta S was neglected in the discussion from the viewpoint of elasticity. Now we want to discuss acceleration. બરાબર, હવે આપણે એક્સરેશન વિશે વિચારશું. તો ડેલ્ટા એસ છે એ રિસ્પોન્સિબલ છે એક્સરેશન માટે, એન્ડ હેન્ડ ઇટ કેન નોટ બી નિગ્લેક્ટ, એટલે એને આપણે અવગણી શકશું નહીં. તો ચેન્જ ઇન સ્ટ્રેસ પર યુનિટ ડિસ્ટન્સ, the rate of change of stress with respect to distance is represented by ds upon dx. બરાબર, સ્ટ્રેસમાં જે ચેન્જ આવ્યો હોય ds upon dx એ તમને નવા સ્ટ્રેસની વેલ્યુ આપશે. એટલે ચેન્જ ઇન સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ પર ડિસ્ટન્સ જે ચેન્જ આવ્યો હોય એ, એટલે ds by dx into delta x. Now take differentiation of equation number 4. Now what is equation number 4? Is this s is equal to e ds by dx. તો એનું ડિફરન્શિએશન લઈએ એટલે ds by dx is equal to e d2z by dx સ્ક્વેર થઈ જાય. સેકન્ડ ઓર્ડર થઈ ગયો આપણો ઇક્વેશન. હવે આ જે 6 ટેક ધ વેલ્યુ ઓફ ds by dx ઇન ઇક્વેશન નંબર 5, એટલે અહીંયા આગળ આ વેલ્યુ છે એ સબસ્ટિટ્યુટ કરી નાખવાની, એટલે e ઇન્ટુ d2z by dx સ્ક્વેર છે એ અહીંયા આવી જશે. તો ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ e d2z by dx square into delta x. Equation number 7. Multiply both the side by a, અને a શું છે? ક્રોસ સેક્શન એરિયા ઓફ અ રોડ. તો અહીંયા થઈ ગયું a ડેલ્ટા z ડેલ્ટા s e d2z by dx square and a delta x. Equation number 8. A delta s, difference between perpendicular force delta f plus delta f is equal to a s plus delta s, and f is equal to as. તો a delta z છે એ શું થશે? ડેલ્ટા એફ થાય. આને તમે મલ્ટીપ્લાય કરો આની સાથે, એટલે અહીંયા થાય as પ્લસ a ડેલ્ટા ઝેડ. પણ f ઇઝ ઇક્વલ ટુ આપણે પહેલું ઇક્વેશન લખ્યું છે, f ઇઝ ઇક્વલ ટુ as થઈ જશે. એટલે f ઇઝ ઇક્વલ ટુ as થાય તો ડેલ્ટા એફ ઇઝ ઇક્વલ ટુ શું થશે? a ડેલ્ટા એસ. તો આની જગ્યાએ આપણે મૂકી દઈશું a ડેલ્ટા એસ, સોરી a ડેલ્ટા એસની જગ્યાએ મૂકી દઈશું ડેલ્ટા એફ. અને a ડેલ્ટા એક્સ એટલે શું થશે? વોલ્યુમ સેગમેન્ટ. કારણ કે અહીંયા 3 ડાયમેન્શન થઈ ગયું. વિચારો તો એરિયા એટલે 2 ડાયમેન્શન, એક્સ એટલે 1 ડાયમેન્શન, તો આ થઈ ગયું ડેલ્ટા વી. આ બધી જ ફેક્ટ્સ છે ને તમારે ઇક્વેશન નંબર 8માં પાછું મૂકી દેવાનું. તો આની જગ્યાએ આપણે મૂકશું ડેલ્ટા એફ ઇઝ ઇક્વલ ટુ ઈ d2z બાય dx સ્ક્વેર, અને આ થઈ ગયું ડેલ્ટા વી. તો અહીંયા આવી ગયું ડેલ્ટા વી. નાવ ફોર્સ ઇઝ ડિવાઇડેડ બાય ધ માસ. તો તમને એ જે સેગમેન્ટ છે એ શું આપશે? તો કે વી ગેટ એક્સલરેશન. તો અહીંયા જુઓ ફોર્સ આવી ગયો. હવે આપણે આ બધી જે કેલ્ક્યુલેશન કરી એની માટે કરી કે આપણે ફોર્સ કે એક્સલરેશન છે એ આપણે ઇન્ટ્રોડ્યુસ કરી શકીએ ઇક્વેશનમાં. તો આ ઇક્વેશન છે ને ડેલ્ટા એમથી આપણે ડિવાઈડ કરી નાખશું બંને બાજુ. તો ડેલ્ટા એફ અપોન ડેલ્ટા એમ આ એઝ ઇટ ઇઝ રાખવાનું, અને ડેલ્ટા વી અપોન ડેલ્ટા એમ. ઇક્વેશન નંબર 10. બટ એક્સલરેશન ઇઝ એકચ્યુઅલી d2z બાય dt સ્ક્વેર. એટલે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ હોય તો તમે એને એક્સલરેશન કહી શકો, બરાબર. અને ડેલ્ટા વી અપોન ડેલ્ટા એમ એટલે શું થશે? તો ડેલ્ટા વી ઇઝ વોલ્યુમ ઓફ ધ સેગમેન્ટ, અને ડેલ્ટા એમ છે એ માસ ઓફ ધ સેગમેન્ટ. એટલે આપણે જે સેગમેન્ટ આટલું કન્સિડર કર્યું છે, તો વોલ્યુમ અપોન માસ છે એ 1 અપોન ડેન્સિટી આપે, એટલે આ થઈ ગયું 1 અપોન રો, બરાબર. તો આની જગ્યાએ આપણે મૂકી દઈશું ડેલ્ટા વી અપોન ડેલ્ટા એમની જગ્યાએ 1 અપોન રો મૂકી દઈશું.
Rho is the density of material of the road. Now equation number 10. એટલે ડેલ્ટા એફ અપોન ડેલ્ટા એમ એ આપણને શું આપશે? d2z બાય dt સ્ક્વેર. કારણ કે આ એક્સરેશન થઈ ગયું, પણ એક્સરેશન એ લખવાની જગ્યાએ આપણે અહીંયા આવું લખ્યું d2z બાય dt સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ e અપોન રો. એટલે આની જગ્યાએ 1 અપોન રો આવ્યું, એટલે અહીંયા આવશે e અપોન રો d2z બાય dx સ્ક્વેર. ઇક્વેશન નંબર 11. Equation 11 represents the differential equation of longitudinal wave passing through a road. બરાબર. સંગત તરંગો જે સળિયામાંથી પસાર થાય છે એનું વિકલ સમીકરણ, દ્વિતીય ક્રમનું વિકલ સમીકરણ આ થયું. ધ્યાનથી જુઓ તો અહીંયા પણ એક્સરેશન છે અને અહીંયા પણ એક્સરેશન છે, પણ એ એક્સના ફોર્મમાં છે. અહીંયા ટાઈમ નથી, અહીંયા આગળ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ e અપોન રો મળે છે. It is clear that the velocity of these waves is v is equal to e upon rho. Under root of આની ઉપર ડિપેન્ડ કરશે e upon rho. e અને rho છે એ e that is young modulus બતાવે છે અને rho છે એ density of the material of the road. તો વેલોસિટી છે જે રોડમાં પ્રસરતા અથવા તો સળિયામાં પ્રસરતા સંગત તરંગોનું વેગ તેના યંગ મોડ્યુલસ અને તેની દ્રવ્યની જે ઘનતા છે એની ઉપર આધારિત હશે. આ બહુ પ્રચલિત સમીકરણ છે કે આપણે આનો યુઝ પણ કરેલો છે ઘણી બધી વાર, પણ એ કઈ રીતે આવ્યું એ તમે આની ઉપરથી સમજી શકો. તો આ ટોપિક છે એ હું તમને પાછો પીડીએફમાં સેન્ડ કરીશ. તો અત્યારે આપણે આટલું રાખીએ છીએ.